હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે તારીખ 8 ડિસેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે આપણે જોઈએ કે માર્કેટમાં ઘણા બધે દૂધી અને રીંગણા છે, જેમાં એકદમ મંદીનો માહોલ છે। રીંગણા અને દૂધી બંને 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। એટલે જોઈએ આ છે ફુલાવર આમો ભાવ, જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી ઉધડું પોટલું ફુલાવરનું વેચાય છે। આ પુરિયાવાળા ચોરાહે જેના બંડલના 40 થી લઈને 50 રૂપિયા સુધી વેચાય છે। આ પુરિયાનું બંડલ કયું ગામ ભાઈ? જે દહીસરાથી ખેડૂત આવે છે, શું નામ? જયંતિભાઈ ખેડૂતનું નામ છે। આ હવે આપણે દેશી ગાજર પણ આપણે અહીંના લોકલ આવી જાય માર્કેટમાં, ઓરિજિનલ દેશી, અને જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ રૈયાણી ભાઈનું નામ છે, કયું ગામ? જે ત્રંબા ગામથી આવે છે મુકેશભાઈ। આ દેશી 1 નંબર ગાજર લઈ આ મીડિયમ જાડો એવો ગુવાર છે, જેનો ભાવ 30 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? નામ વીરમભાઈ ભાઈનું નામ, કયું ગામ? મોટી મોલડીથી ભાઈ આવે છે આ ગુવાર લઈ। આ વટાણા છે, જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે। કઈ પેટી? જે VM છે, જેમાં ભાઈ વેચાણ કરે। શું નામ? કાન બાપાનું નામ છે। આ 1 નંબર કોબીજ છે, એકદમ મોટો દડો અને એકદમ લીલો કલર, તાકાત વાળું કોબીજ છે, નવું ચાલુ થયેલું। શું ભાવ વેચો ભાઈ? 15 થી 12 સુધીના ભાવ હાલે છે। જે કોબીજમાં 15-17 રૂપિયા હાલે છે, ને હલકું કોબીજ 10-12 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? મારું નામ નિલેશ લક્ષ્મણભાઈ મકવાણા, ગામ લોધીડા, ભાઈ રાજકોટ। નિલેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે લોધીડા ગામથી અત્યાર સુધી બજાર ભાવ સારા હતા, 2-3 દિવસથી 10 થી 15 રૂપિયાના ભાવ મળી રહ્યા છે અમારે। બજાર અત્યારે થોડીક નીચી ગઈ છે કોબીજમાં। આ છૂટી ચોરી છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? મહિપાલભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? જે લાકા પરથી આવે છે, એને કૈલાસ ટ્રેડિંગમાં આ છૂટી ચોરી 20 રૂપિયા કિલો વેચે છે। આ એપલ ગોટી રીંગણા હેમો ભાવ, જેનો ભાવ 8-10 રૂપિયા કિલો વેચાય છે। દિલીપભાઈ ભાઈનું નામ છે, જે કૈલાસ ટ્રેડિંગમાં વેપાર કરે છે। આ દેશી કાકડી છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। કાકડીમાં પણ રોજે કરતાં થોડુંક નીચી બજાર છે। શું નામ ભાઈ? અમિતભાઈ ભાઈનું નામ છે, જે આ દેશી કાકડી વેચે છે। એ આ દેશી વાલોર છે, જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આજે માર્કેટમાં ટેટી પણ આવી ગઈ છે, જે કનૈયા ટ્રેડિંગમાં આવેલી છે। શું ભાવ છે ભાઈ આમાં? જે 20 રૂપિયા કિલો વેચાય છે આ ટેટી કનૈયા ટ્રેડિંગમાં। આ ગલકા છે, જે પટેલ ટ્રેડિંગમાં આવેલું છે, અને જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? રાજુભાઈ ભાઈનું નામ છે। આ છોટા બીટ છે, જેનો ભાવ 30 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો વેચાય છે છોટા બીટ। આ સરગવો છે, જેનો ભાવ 160 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને મીડિયમ હરગવો 100 રૂપિયા કિલો પણ વેચાય છે। શું નામ ભાઈ? હરેશભાઈ ભાઈનું નામ છે, જે આ બે ભાઈઓ હરગવાનું વેચાણ કરે છે। ને ફુલાવરમાં સારું છે, પણ એકદમ મંદીનો માહોલ છે। જે 150 થી લઈને 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું। આ VMTમાં લાલ મરચાની હરાજી ચાલુ છે, જેનો ભાવ જોઈએ જે હરાજીમાં 50 થી 60 રૂપિયા સુધી સારા મરચા વેચાય છે, અને હલકા મરચા 25-30 રૂપિયા કિલો વેચાય છે। જે આ
TMTમાં લાઈવ હરાજી છે અને સંજયભાઈ પરેશભાઈ જેનું વેચાણ કરે છે. અરે તરબૂચ પણ કમોસમી આવી ગયેલા છે અને એમાં પણ ભયાનક મંદી છે. એકદમ લાલ તરબૂચ છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. મધુભાઈ રાઠોડમાં શું નામ ભાઈ? વિજયભાઈ ભાઈનું નામ છે જે વેચે છે મધુભાઈ રાઠોડમાં. અને આ સંજયભાઈ છે જે દૂધીને રીંગણા વેચે છે જેમાં 50નું જબલું ઉધડું વેચાય છે. એકદમ મંદી છે રીંગણા અને દૂધીમાં. અને મધુભાઈ રાઠોડમાં એક આ મરચા પણ આવેલા છે શું ભાવ છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે લીલી મરચી સારી એવી ક્વોલિટીની છે. તુવેર છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો તુવેર વેચાય છે. આ એક નંબર ફ્રેશ કૂણો એવો ભીંડો છે જે ઓલ ઓવર માર્કેટ મંદીના હિસાબે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે પેટીમાં પિયુષભાઈ જેનું વેચાણ કરે છે. આ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણાવાળા ચોરા મહેશભાઈ છે જેનું વેચાણ કરે છે. આ જે મોરના પીછા જેવા કલરના રીંગણા છે મોટી સાઈઝના પણ કૂણા આવે છે જેમાં પણ 8 થી 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગાજર છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં. આ સારા એવા એક નંબર શિમલા મરચા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ ઉદડા બોક્સનું વેચાણ થાય છે ને જે આ ભાઈ વેચે છે યોગેશમાં. આ હળદર છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને વટાણામાં આપણે જોયું 60 રૂપિયા 70 રૂપિયા કિલો વેચાય છે જથ્થાબંધમાં. આ મોટા એક નંબર લાડવા જેવા લીંબુ છે પીળા જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ બોરીના ભાવ છે એ અચાનક ગુવારમાં મીડિયમ છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. 3 કિલો જાડો ગુવાર 3 કિલો જે કોડિયા ટ્રેડિંગમાં વેચાય છે લાખાભાઈમાં 30 રૂપિયા કિલો. ગુવારના 30 રૂપિયા લો. આ એક નંબર બાદશાહ બટેટું છે જેનો ભાવ 30-31 રૂપિયા કિલો વેચાય છે. અને હલકું બટેટું 25 રૂપિયા કિલો વેચાય છે. અને ડુંગળી સારી ડુંગળી 30 રૂપિયા કિલો જાય છે. અને મીડિયમ ડુંગળી 20-25 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? ધરમસિંહભાઈ ભાઈનું નામ જે આ ડુંગળી બટેટાનું હોલસેલનું વેચાણ કરે છે. આ કારેલા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો કારેલા વેચાય છે. જે 250 થી લઈને 300 રૂપિયાનું જબલું વેચાય છે જે ભાઈ વેચાણ કરે છે. અને આ પીળી મરચી છે જેનો ભાવ 20 થી 30 રૂપિયા. સારી ક્વોલિટીની મરચી 30 રૂપિયા. મીડિયમ મરચી 20 રૂપિયા વેચાય છે. અને સંજયભાઈ વેચે છે સદગુરુ ટ્રેડિંગમાં. આ નાયલોન ગાજર છે જે જથ્થાબંધનો ભાવ 15-17 રૂપિયા કિલો વેચાય છે. એકદમ મંદીનું ગાજરમાં છે આજે. અને આ રતાળું છે જેનો ભાવ 50-55 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ટિંડોરા છે જેનો ભાવ 50-60 રૂપિયા કિલો. અને જે કાચા કેળા છે જેનો ભાવ 10 થી 15 રૂપિયા કિલો. જે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું વેચાણ કરે છે. અને આ સારા એવા આંબળા કાયમી માટે અહીંયા આવે છે સિઝનમાં જેનો ભાવ 20-25 રૂપિયા હોય છે. રિઝનેબલ ભાવ હોય છે જે કિશોરભાઈ વેચાણ કરે છે.